તો પહેલા મન ચિત્ર બનાવી બાલ સ્વરૂપનું ચિંતન થયું અને એ જ ક્ષણમાં ચિંતન થવા લાગ્યું કે ઠાકોરજી તો કદંબના વૃક્ષની નીચે વેણુનાદ કરી રહ્યા છે અને લલિત ત્રિભંગ બનીને અને ઠાકોરજી બિરાજે છે. મુખારવિંદ આ બાજુ, સ્કંદનો ભાગ આ બાજુ, કટીનો ભાગ આ બાજુ, ચરણ આ બાજુ. આ આવા વાંકા ચૂકા કેમ થઈ ગયા ઠાકોરજી? એનું કારણ કયું કે તેરી એક બ્રોહ કી મરોરતે લલિત ત્રિભંગી ભય. શ્રી સ્વામિનીજીએ કેવલ પોતાની એક બ્રકુટીને થોડી ઊંચી કરીને અને ઠાકોરજીને એક નયન કટાક્ષ માર્યો અને ઠાકોરજી એવા મચલી ગયા કે લલિત ત્રિભંગ બની ગયા. અને એટલે જ એ સ્વરૂપ પણ વાંકું ચૂકું અને ઠાકોરજીનું નામ પણ કેવું, તો એ પણ વાંકું ચૂકું, સીધા અક્ષર નથી.